તો કે શરીરના રોગ લાગે ને તો દવા થાય, ટ્રીટમેન્ટ થાય, ઓપરેશન થાય. ટેકનોલોજીનો યુગ. ભાગદોડ વાળી આપણી જિંદગી બધાની. પૈસા અને વ્યવહારથી બધા બહુ આમ વ્યવસ્થિત બધું હાકીએ છીએ આપણે બધા. કદાચ આપણો હાથ ભાંગી જાય એક્સિડન્ટમાં, કડકો થઈને ઠેલી ભરીને જાવ ને, તો અત્યારે સાધનો છે એવા, તમારા જો પૈસા હોય તમારી પાસે તો આખો ડોક્ટર નવો હાથ ચલાવી દે, તમને ખબર ન પડે. પ્લાસ્ટિક સર્જરી કરી દે. વાલા ભક્તો, મધુ બાપા, આવી ટેકનોલોજી છે. આપણા અંગ અલગ પડી જાય, ડોક્ટર નવો નાખે, પણ ભવનો રોગ કોણ મટાડે? આપણા ભવના રોગમાં દુખી થયા છે તો આની ઔષધિ કોણ? તો એની ઔષધિમાં રામાયણ બોલે, રામ નામ કી ઔષધિ ખરી મીઠી જો ખાય અંગની પીડા ઉપજે નહીં અને ભવરોગ મટી જાય. ભવના રોગ લાગે ને ત્યારે મારા રામના શરણે જ આવવું પડે. મનખામાં લાગેલો રોગ હોય ને, એ રોગ ક્યાંથી નીકળે? લાંબુ ક્યાંય જવાનું જરૂર નથી. ભવનો રોગ લાગે તો હનુમાન ચાલીસા ખોલીને બેસજો. નાસે રોગ સબ પીડા, નાસે રોગ હરે સબ પીડા, નાસે રોગ હરે સબ પીડા. જપતા નિરંતર હનુમંત બેરા, જપત નિરંતર હનુમંત બીરા, જપત નિરંતર હનુમંત બેરા, નિરંતર હનુમત બીરા. નાસે રોગ સબ પીડા. શરીરમાં રોગ લાગી જાય, રોગ મળતો ન હોય, દવાખાને જાવ તો રિપોર્ટ નોર્મલ આવે કે ભાઈ તને કાંઈ નથી, હું તું આવીશું ઘડીએ ઘડીએ. ત્યારે ભવનો રોગ લાગે ત્યારે હનુમાનજીનું સ્મરણ થાય, રામનું ભજન થઈ જાય. આ એક ઔષધિ છે ભગવાનના, જે બેર